ખાડી તરીને સાહસ કરવાનું નથી। જે પણ નાની મોટી નુકસાની થઈ છે ઘર વખરી ઘરોને ખેતી પાકોને એના માટે અમે સરકારમાં રજૂઆત કરવાના છે। રાજ્યભરની અંદર આફતરૂપી સંકટ વરસાદ વરસી રહ્યું હતું અને ત્યારબાદ 3 દિવસના વિરામની બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે અને દક્ષિણ ગુજરાતને ધીમે ધીમે આ વરસાદ ગમરોળી રહ્યું છે અને તેવામાં ભરૂચ જિલ્લાની અંદર અત્યારે હાલ આફત તૂટી પડી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ કચ્છિયા। ભરૂચ જિલ્લાની અંદર વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। તેવામાં આમ આદમી પાર્ટીના નેતા અને ભરૂચના ધારાસભ્ય ચેતર વસાવા પોતાના મત વિસ્તારની અંદર સ્થાનિક લોકોની મદદ માટે પહોંચ્યા છે। સ્થાનિક લોકો દ્વારા ચેતર વસાવાને જાણ કરવામાં આવી હતી કે ભરૂચના એટલે કે તેમના મત વિસ્તારની અંદર આવેલા એક તાલુકાનું એક ગામ કે જ્યાં સૌથી વધારે પાણી ભરાઈ ચૂક્યા છે ને પાણી ભરાવાની પરિસ્થિતિના કારણે નદીઓ જે છે તે વહેતી થઈ છે ને સામે કાંઠે લગભગ 43 જેટલા લોકો જે છે તે ફસાયા હોવાની વાત ચેતર વસાવાને જાણવા મળી હતી। ચેતર વસાવાને જ્યારે વાત જાણવા મળી ત્યારે તાત્કાલિક તે અને તેની ટીમ સાથે લઈને તે ગામ ખાતે પહોંચ્યા હતા અને લોકોને મદદ માટે પણ વાત કરવામાં આવી હતી। તે દરમિયાન ચેતર વસાવાએ શું કંઈ કહ્યું એ પણ સાંભળો। જે અમે વાલિયા તાલુકાના ડેલી ગામથી અનેક આગેવાનોના સવારે ફોન હતા કે વરસાદનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે ત્યારે એની મુલાકાતે આવ્યા છે। અમારી જવાબદારી બને છે કે આ વિસ્તારમાં કોઈ પણ આવી આફતજનક ઘટનાઓ ઘટે તો અમારે લોકોના વહારે ઊભા રહેવાનું ફરજમાં આવે છે ત્યારે અમે આવ્યા છે। ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે ત્યારે સરકારને આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેશડોલ અથવા તો જે પણ સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે। સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીંયા આવી જાય છે। આ કાયમી સમસ્યા છે તો નિષ્ણાંતોને સાથે રાખીને ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું। સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિ સંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે। ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસનને અને કલેક્ટરશ્રીને કરીશું। જે પણ લોકોની જાનમાન ઘર વખરી ઘરોને કે ખેતી પાકોને નુકસાન થયા હોય એમનું સર્વે કરાવીને એમને કેશડોલ કાં તો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસો અમે કરતા રહીશું। 25 જેટલા ઘરોમાં 70 લોકો ફસાયા છે, એમનો બચાવ માટે કે ફૂડ પેકેટ માટે કોઈ વ્યવસ્થા? હાલમાં અમે અહીંયા આવ્યા છે ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં 70 થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે, ચોફેરથી પાણી ફરે છે। ત્યારે અમે અહીંયા જ ઉભા રહીએ છીએ। ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે। જમવાનું બનાવવામાં કોઈ વાંધો નથી પણ એ લોકોને પહોંચાડવા કોણ જશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે કેમ કે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ હજુ અહીંયા પહોંચી નથી। ત્યારે અમે ટીડીઓ અને કલેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરવાના છે। એ ટીમ જેવી આવશે તો એમની ભોજનની વ્યવસ્થા પણ કરીશું અને આવનારા સમયમાં કાયમી એનો કોઈ નિકાલ આવે એ પ્રકારનું વહીવટી તંત્ર કામ કરે એ પ્રકારનું પણ એમને અમે ધ્યાન દોરીશું। સ્થાનિક લોકોની સાથે વાતચીત કર્યા બાદ ચેતર વસાવાએ તે પણ કહ્યું હતું કે હું તાત્કાલિક ધોરણે કલેક્ટર છે, એસડીએમ છે, તમામની સાથે વાતચીત કરીશ અને સામે કાંઠે ફસાયેલા તમામ લોકોને જલ્દીથી જલ્દી રેસ્ક્યુ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તે માટેની હું વ્યવસ્થા પણ કરી રહ્યો છું। આ સાથે સાથે સામે તરફ જેટલા વ્યક્તિઓ ફસાયેલા છે તે વ્યક્તિઓને બચાવવા માટે કોઈ યુવાને અથવા કોઈ દીકરાએ પોતાની બહાદુરી ના બતાવી આ દરમિયાન એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમની મદદ લેવી જોઈએ તેની પણ વાત કરી છે। સાથે જ્યારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ જે છે એટલે કે વરસાદ ધીમો પડશે અને પરિસ્થિતિ જ્યારે અનુકૂળ થઈ જશે ત્યારે તાત્કાલિક ધોરણે આ વિસ્તારની અંદર સૌથી પહેલાં સર્વે થશે અને સર્વે થયા બાદ બને તેટલું જલ્દીમાં જલ્દી કેશડોલ અને સર્વેની વળતર જે આપવાની વાત છે, વળતરની સરકારની જે સહાય જે લેવાની વાત છે તે જલ્દીથી જલ્દી મળે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય અને તે માટે કલેક્ટર અને સાથે સાથે તમામ અધિકારીઓને રજૂઆત પણ તેમના માટે કરશે।